સત્યજીતસિંહ ખેરડિયા। સત્યજીતસિંહ, આખી ઘટના શું હતી? મેં જે તે સમયે આજથી લગભગ 2 મહિના પહેલાં એમની પાસે રૂપિયા લીધા હતા, 3 મહિનાનું કોઈને લાખ રૂપિયા। તો મેં છતાંય મહિના દીમાં એને 1,30,000 રૂપિયા જીતવા 20%, બરાબર, અને 10,000 રૂપિયા એને પેનલ્ટી આપી હતી, બરાબર। તોય મારી પાસે અત્યારે 3 લાખ રૂપિયાની ઉઘરાણી કરે કે હજી તારા 3 લાખ દેવાના છે। એટલે મેં કીધું શેના પૈસા? એટલે મેં એ રીતના વાત કરી તો મને કહે કે અત્યારે ગાળાગાળી કરી મારી દીધી। મેં હું અત્યારે નથી વાત કરવી, એટલે મેં કીધું કે સવારે આપણે ચર્ચા કરશું રૂબરૂમાં। ત્યાં એ પહેલાં મારી ઘરે આવી ગયા અને આ તોડફોડ કરી નાખી મારી ગાડીની। અત્યારે મારા નુકસાન કેવી રીતના કરવું બધું? ટોટલ કેટલા રૂપિયા, કેટલા ટકે લીધેલા હતા અને શું જરૂરિયાત પડી હતી? લાખ રૂપિયા લીધા હતા, મારે થોડીક જરૂરિયાત હતી ને એમના માટે, બરોબર। અને પછી મેં 1,20,000 રૂપિયા એને ચૂકવા અને 10,000 રૂપિયા પેનલ્ટી, એક દિવસ મોડું થયું હતું ને એની આપી હતી, અને છતાંય 3 લાખ માંગે છે। વ્યાજખોરો આ કોણ કોણ છે? એક રાજદીપ કાઠી કરીને છે અને એક શક્તિ કરીને છે, કોળી છે, બરોબર। આ 2 જણા છે। પોલીસ ફરિયાદ કરવાના છે? હા, પોલીસ ફરિયાદ કરવાનો છે।